ની પઠાણી ઉઘરાણી કરતી મહિલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। નાણાંની વસૂલી કરવા કેવી રીતે મહિલા દાદાગીરી કરતી દેખાય છે। જ્વેલર્સની દુકાનમાં વ્યાજની રકમ વસૂલવા મહિલાની પઠાણી ઉઘરાણી, કાચના ટેબલ પર પાણીની બોટલ પછાડી અને રૂપિયા વસૂલવા માટે દુકાનમાં જ સોફા પર બેઠક જમાવી અપશબ્દોનો મારો ચલાવ્યો। મહત્વની વાત છે કે આજ મહિલાના પતિ સુભાષ હિરપરાએ થોડા સમય અગાઉ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। મહાકાળી જ્વેલર્સના માલિકને સોનાના દાગીના બનાવવા રૂપિયા આપ્યા હોવાની અને બદલામાં કંઈ નહીં મળ્યું હોવા બાબતની ફરિયાદ નોંધાવી હતી। જો કે આ વિડીયો પરથી મામલો કંઈક જુદો જ હોવાની ગંધ આવી રહી છે। જ્વેલર્સના માલિક મિનેશ સોનીનો આક્ષેપ છે કે તેઓએ તમામ નાણાં ચૂકવી દીધા હોવા છતાં સુભાષ હિરપરા અને તેના પત્ની ખોટી દાદાગીરી કરી રહ્યા છે। સુભાષભાઈ પોતે નહોતા હોતા પણ એમના વાઇફને મોકલતા હતા અને જે એમના વાઇફ આવીને જે દુકાને કાઉન્ટર તોડતા હતા, અમારું જે કાચની શીશીઓ અને બોટલો પછાડતા હતા। જો વ્યાજ અમે ના આપીએ અથવા એમ કંઈક ભાઈ સાંજે લઈ જજો તો કે ના અત્યારે લઈ જઈશ એમ કરીને દુકાનના કાચ પછાડતા હતા। એના સીસીટીવી ફૂટેજ છે અને રેશમાબેન પટેલ એમના ભાઈ ઉત્તરસંડા જે ચિરાગભાઈ પટેલ છે એને મોકલતા હતા અમારા ઘરે અને ધાક ધમકી આલીને કે તમને રસ્તામાં ઈંટો મારીશ અને તમારી ગાડીના કાચ તોડ નાખીશ, રસ્તામાં ગમે તેમ લોહી લુહાણ કરી નાખીશ એવી ધમકી આલતા હતા રેશમાબેન પટેલ એમના ભાઈ ચિરાગભાઈ। સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતા રીઢા ચેઇન સ્નેચર આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ ત્રણેય આરોપીઓને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાંથી લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપી ફૂલચંદ કુરમે પટેલ, સચિન સિંહ, રાવેન્દ્ર સિંહ તેમજ ઇન્દ્રપાલ પ્યારેલાલ વિશ્વકર્માને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી સોનાના ઘરેણા, બાઇક, 3 મોબાઈલ સહિત 3,92,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। યાત્રાધામ ડાકોર રેલવે સ્ટેશન પર મુસાફરો માટે સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ₹5.88 કરોડના ખર્ચે ડાકોર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા રીડેવલપમેન્ટ કરાયેલા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને ડાકોર રેલવે સ્ટેશનને સંપૂર્ણપણે આધુનિક બનાવવામાં આવ્યું છે। હવે અહીં ડબલ લાઇન સાથે 2 પ્લેટફોર્મ છે। સ્ટેશનને ડાકોરના રણછોડ રાયજી અને ભક્ત બોડાણાની ભક્તિ થીમ પર ડિઝાઇન કરવામાં આવ્યું છે। સ્ટેશનની દિવાલો પર શ્રી કૃષ્ણ અને રાધાજીના ભીંતચિત્રો પણ આવેલા છે। તો પીએમ મોદી હાલ રાજસ્થાન ખાતે પહોંચ્યા છે અને રેલવે ટ્રેક પર તેઓ અત્યારે હાજર છે અને જે રેલવે વ્યવસ્થા છે તેને લીલી ઝંડી આપવામાં આવી રહી છે। તો અનેક જે લોકાર્પણ આજે કરવામાં આવનાર હતું અને જે રેલગાડીઓ હતી તે આજે શરૂ કરવામાં આવનાર હતી અને તેને લીલી ઝંડી આજે આપવામાં આવી છે અને વિકાસ કાર્યોની ભેટ રાજસ્થાનને આપવામાં આવી છે। રાજસ્થાન ખાતે પીએમ મોદીનું આગમન અને લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે અને જે પીએમ મોદીનું અભિવાદન છે તે ઝીલવા માટે લોકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને પીએમ મોદી અભિવાદન કરતા નજરે પડી રહ્યા છે। તો 103 જેટલા રેલવે સ્ટેશન છે જેનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે પીએમ મોદીના હસ્તે અને પીએમ મોદી દ્વારા આ દેશને ભેટ આપવામાં આવી છે। 103 જેટલા જે રેલવે સ્ટેશન છે તેનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું છે। તો લીલી ઝંડી પીએમ મોદી તરફથી આપવામાં આવી છે અને રાજસ્થાનના લોકો પણ અત્યારે જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં અને આ વિકાસ કાર્યોની ભેટ પીએમ મોદી દ્વારા આપવામાં આવી છે। તો ઓપરેશન સિંદૂરની સફળતા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પહેલીવાર રાજસ્થાન ખાતે પહોંચ્યા છે અને તેમના દ્વારા પહેલા એરબેઝની મુલાકાત કરવામાં આવી અને ત્યારબાદ તેઓ કરણી માતા મંદિર પહોંચ્યા હતા અને હવે 103 રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે। કરણી માતાની મુલાકાત લીધા બાદ આ વિકાસ કાર્યોની ભેટ તેમના હસ્તે આપવામાં આવી રહી છે। તો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 1300થી વધુ સ્ટેશનોનો પુનઃ વિકાસ પ્રાદેશિક સ્થાપત્યને પ્રતિબિંબિત કરવા અને મુસાફરોની સુવિધાઓ વધારવા માટે આધુનિક સુવિધાઓ સાથે જે લોકાર્પણ છે તે કરવામાં આવ્યું છે અને લોકોને સુવિધાઓ પ્રાપ્ત થઈ રહે તેના માટે આ 103 જે સ્ટેશનો છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આમાંથી બિકાનેરનું દેશનું રેલવે સ્ટેશન છે
જે ખૂબ જ મહત્વનું છે અને 103 જેટલા જે રેલવે સ્ટેશન છે તેનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે અને પીએમ મોદી દ્વારા આ દેશને ભેટ આપવામાં આવી છે। વિકાસ કાર્યોની ભેટ રાજસ્થાનના લોકોને મળી છે અને રાજસ્થાનના લોકો પણ અત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। તો અમૃત ભારત યોજના હેઠળ 1300 જેટલા જે રેલવે સ્ટેશનો છે તેની પણ સુરત બદલાઈ ગઈ છે। તો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 1300થી વધુ સ્ટેશનોને આધુનિક સુવિધાઓ સાથે પુનઃ વિકાસ કરવામાં આવી રહ્યા છે અને તેમાં રાજસ્થાનના 103 સ્ટેશનો છે। ગોંડલ પ્રવાસ દરમિયાન અલ્પેશ કથિરિયાનો સાથ આપનાર વ્યક્તિઓ પર પોલીસ કાર્યવાહીનો મામલો સામે આવ્યો છે। અલ્પેશ કથિરિયા દ્વારા રાજ્ય ગૃહમંત્રી સાથે કરવામાં આવી બેઠક આ બાબતે નિરાકરણ આવશે તેવી ખાતરી અલ્પેશ કથિરિયાને ગૃહ રાજ્યમંત્રીએ આપી છે। કોના ઇશારે પોલીસ નિર્દોષ લોકોને ટાર્ગેટ કરે છે તે અંગે અલ્પેશ કથિરિયાએ ગર્ભિત ઇશારો પણ કર્યો છે। એવાથી એના નામ વધુ તપાસના ભાગરૂપે ખોલી અને ખોટી રીતે મદદગારીમાં ગુનામાં સંડોવણી થઈ રહી છે। આ સખત બાબતને જે વાંધાઓ અમને છે, પોલીસની જે કામગીરી છે, પોલીસ જે એસોલ્ટ કરી રહી છે આવા વ્યક્તિઓને શારીરિક, માનસિક રીતે, આર્થિક રીતે, ધંધાકીય રીતે તોડવાનું જે પોલીસ કામગીરી કરી રહી છે એની વિગતવાર રિપોર્ટ સાથેની વાત અમે ગૃહ રાજ્યમંત્રીશ્રીને કરી છે અને આ બાબતે અમને સંપૂર્ણપણે આશા છે કે આવનારા દિવસોમાં ખાખીની આડમાં, વર્દીની આડમાં જે વ્યક્તિઓએ આવા કૃત્ય કર્યા છે એ તમામ લોકોને એનું ફળ ભોગવવું પડશે। મોદી રાજસ્થાન ખાતે પહોંચ્યા છે અને તેના સીધા જ દ્રશ્યો અને માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। માતાજીના દર્શન કરવામાં આવી રહ્યા છે અને માતાજીને પ્રાર્થના કરવામાં આવી રહી છે। તો પીએમ નરેન્દ્ર મોદી જે રાજસ્થાન ખાતે પહોંચ્યા છે અને માતાજીના દર્શન તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। કરણી માતાના મંદિર ખાતે તેઓ પહોંચ્યા છે। રાજસ્થાનમાં આવેલું છે આ કરણી માતાનું મંદિર અને કરણી માતાના મંદિર ખાતે પીએમ મોદી દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, માતાજીની પ્રાર્થના કરવામાં આવી રહી છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આ રાજસ્થાનની મુલાકાત પીએમ મોદી દ્વારા અને ત્યાં આગળ તેમના દ્વારા કરણી માતાના મંદિરમાં જઈ માતાજીના દર્શન કરવામાં આવ્યા છે, માતાજીને પ્રાર્થના કરવામાં આવી છે। જે સફળતા પ્રાપ્ત થઈ તે વિશે પણ પ્રાર્થના કરવામાં આવી હશે અને જે તમામ જવાનો દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તેને પણ તેમના દ્વારા બિરદાવવામાં આવી હતી અને આગામી સમયમાં પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ પણ છે અને ગુજરાત પ્રવાસ પહેલા પીએમ મોદી અત્યારે હાલ રાજસ્થાન ખાતે રાજસ્થાનમાં આવેલ કરણી માતાના મંદિરમાં પીએમ મોદી દ્વારા પૂજા કરવામાં આવી છે, માતાજીના દર્શન કરવામાં આવ્યા છે અને માતાજીના આશીર્વાદ પીએમ મોદી દ્વારા મેળવવામાં આવ્યા છે। તો આગામી સમયમાં પીએમ મોદી ગુજરાત ખાતે પણ આવવાના છે। 26 અને 27 તારીખે આગામી સમયમાં પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ છે અને રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તે પહેલા પીએમ મોદીની આ રાજસ્થાનની મુલાકાત, રાજસ્થાન ખાતે જે કરણી માતાનું મંદિર આવેલું છે ત્યાં આગળ તેઓ પહોંચ્યા છે અને મંદિરમાં જઈ કરણી માતાના દર્શન કરવામાં આવ્યા છે, કરણી માતાની પૂજા અર્ચના કરવામાં આવી છે અને દર્શન કરી આશીર્વાદ પીએમ મોદી દ્વારા મેળવવામાં આવ્યા છે। તો રાજસ્થાનની આ પીએમ મોદીની મુલાકાત અને તેની જ આ સીધી તસવીરો કે જ્યાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે, તેઓ દ્વારા આશીર્વાદ મેળવવામાં આવ્યા છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પીએમ મોદીની આ રાજસ્થાન મુલાકાત અને જે સફળતા પ્રાપ્ત થઈ અને તેને લઈને પીએમ મોદી દ્વારા આશીર્વાદ મેળવવામાં આવ્યા છે, કરણી માતાના આશીર્વાદ મેળવવામાં આવ્યા છે। રાજસ્થાન ખાતે તેઓ પહોંચ્યા છે અને કરણી માતાના મંદિર ખાતે તેઓ પહોંચીને આ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી છે અને દર્શન કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા છે અને ત્યારબાદ પીએમ મોદી દ્વારા ગુજરાત પ્રવાસનું પણ આયોજન છે। 26 અને 27 મેના રોજ તેઓ ગુજરાત ખાતે આવવાના છે અને તેમના દ્વારા રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈને પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। આ કરણી માતાના મંદિરમાં દર્શન કર્યા બાદ હવે તો કરણી માતાના મંદિરમાં તેઓ પહોંચ્યા અને દર્શન કર્યા, ત્યારબાદ હવે જે તમામ જવાનો દ્વારા જે કામગીરી નિભાવવામાં આવી છે, જે ફરજ નિભાવવામાં આવી છે તે તમામ જવાનોની તસવીર અત્યારે તેઓ નિહાળી રહ્યા છે। વરસાદનું સંકટ ઘેરાયું છે। 1 વાગ્યા સુધીમાં 7 જિલ્લામાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે।
7 જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે। જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ તેમજ નવસારી અને વલસાડમાં આગાહી કરવામાં આવી છે। તો 7 એવા વિસ્તાર કે જ્યાં આગળ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત અને તાપીમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો ડાંગમાં પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, તેમાં 1 વાગ્યા સુધી 7 એવા જિલ્લા કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે। કલાકનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। તમામ અધિકારીઓને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તકેદારીના પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે। તો સુરત શહેરમાં પણ વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે તેને લઈને તમામ અધિકારીઓ અત્યારે સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તકેદારીના પગલાં ભરવા માટે આ સૂચના આપવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। અમારી સાથે હાલ સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। સુરતમાં હવે જે પ્રકારે વરસાદને લઈને આગાહી છે, કીર્તેશ, ભારે વરસાદને લઈને આગાહી છે, અધિકારીઓ દ્વારા કયા પ્રકારે અત્યારે એલર્ટ રાખવામાં આવ્યું છે અને સૂચનાઓ કયા પ્રકારે જારી કરવામાં આવી છે? हाँ बिल्कुल जे प्रकारे हवामान विभागनी आगाहीमां आगामी 4 दिवसमां गुजरातमां वरसाद पड़वानो छे अने तेनी पाछळ ज शक्ति नामनुं वावाझोडुं ज्यारे सक्रिय थयुं छे तेने लईने सूरत कलेक्टर तंत्र द्वारा डिઝાસ્ટર મેનેજમેન્ટની જે ઓફિસ છે તેને એલર્ટ કરવામાં આવી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। તમામ અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા જે વાતાવરણ છે તેના પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। તમામ નાનામાં નાની વિગતો એકત્ર કરવામાં આવી છે। દર કલાકે આવતી જે આગાહી છે આગાહીને હિસાબે તમામ વસ્તુનો એક રિપોર્ટ તૈયાર કરી કલેક્ટરને આપવામાં આવતો હોય છે। આપણી સાથે અહીંયા અધિકારી છે, આપણે સીધા પહેલા અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, આપનું નામ અને હોદ્દો? ભરત અમલા, નાયબ મામલતદાર। સાહેબ, કયા પ્રકારનો કંટ્રોલ રૂમ એક્ટિવ કરવામાં આવ્યો છે? શું ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે? તો 24/7 આ કંટ્રોલ રૂમ ચાલુ છે અને આમાં જે કંઈ પણ ઉપરથી આગાહી આવે છે અમે નીચે તાત્કાલિક અમે સર્ક્યુલેટ કરતા હોઈએ છીએ। ખાસ કરીને વાવાઝોડાની આગાહી છે તો તેને લઈને દરિયા કિનારો સુરતમાં છે, તો કયા પ્રકારનું એલર્ટ? દરિયા કિનારામાં જે માછીમારો છે એમને લગતી કંઈ પણ આગાહી આવે તો એ ગામના તલાટીઓ, સરપંચશ્રીને અમે સર્ક્યુલેટ કરતા હોઈએ છીએ અને જાણ કરતા હોઈએ છીએ। બિલકુલ, આ કંટ્રોલ રૂમ છે, ખાસ કરીને દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તમામ વસ્તુ પર અપડેટ કરવામાં આવી રહી છે અને જે દરિયા કિનારો છે કે માછીમારો દરિયામાં ના જાય અને એ કાંઠા વિસ્તારના જે ઘરો છે, ખાસ કરીને લોકો ત્યાં રહે છે તેના સરપંચ હોય, તલાટી હોય, મામલતદાર હોય, તમામ લોકો સાથે સતત સંપર્ક રાખવામાં આવી રહ્યો છે અને વરસાદ જે રીતે પડી રહ્યો છે, ખાસ કરીને આગાહી છે તેને લઈને કયા જિલ્લામાં કે કયા વિસ્તારમાં જે વરસાદ છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે આગાહી છે, સુરત હોય, નવસારી હોય, વલસાડ હોય, ડાંગ હોય, તાપી જિલ્લો, તમામ જિલ્લાને એલર્ટ મોડ પર રાખવામાં આવે છે। તમામ એક જગ્યાની તકેદારી રાખવામાં આવી રહી છે અને નાનામાં નાની વિગત જે તે ડિપાર્ટમેન્ટને આપવામાં આવે છે, એટલે કે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે 24/7 એટલે કે 24/7 આ કંટ્રોલ રૂમ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યો છે। કારણ કે અત્યારે ભારે વરસાદની આગાહી છે, ત્યારબાદ વાવાઝોડું અને ત્યારબાદ કહી શકાય વિધિવત ચોમાસું શરૂ થવાનું, એટલે કે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી સુરત કલેક્ટર દ્વારા આ કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે અને ત્યાં આગળ તમામ અધિકારીઓ વાતાવરણ પર ખાસ નજર રાખી રહ્યા છે। કીર્તેશ, સુરતમાં વરસાદને લઈને આગાહી છે ત્યારે કોઈપણ પ્રકારની અત્યારે હલચલ જોવા મળી રહી છે, અત્યારે કયા પ્રકારનું વાતાવરણ સુરતમાં જોવા મળી રહ્યું છે? બિલકુલ, ગઈકાલે જે પ્રકારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો હતો તેને લઈને ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન હતું અને જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તેને લઈને તંત્રને એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યું છે। કારણ કે ભારે વરસાદની આગાહી છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ જે વિભાગો છે તમામ વિભાગોમાં સૂચના આપી દેવામાં આવી છે અને જે પ્રકારે આગામી 4 દિવસ જ્યારે ભારે વરસાદની આગાહી છે, આમ તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત વરસાદનું સૌથી મોટું પોકેટ કહી શકાય અને દક્ષિણ ગુજરાતનો ડાંગ છે કે જે ચેરાપુંજી કહી શકાય સૌથી વધુ વરસાદ સિઝનમાં દક્ષિણ ગુજરાતમાં પડતો હોય છે, જેને લઈને સુરત નહીં પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને એલર્ટ રાખવામાં આવ્યા છે। એલર્ટ જોવા મળી રહી છે। સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યો છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે। સુરત, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર હવે એલર્ટ મોડ પર છે। કાંઠાના જિલ્લાઓને એલર્ટ રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે। તો જે પ્રમાણે વરસાદને લઈને જે સિસ્ટમ સક્રિય થઈ છે અને જે લો પ્રેશર સક્રિય થયું છે તેને લઈને
આ જે સતર્કતા છે તે રાખવામાં આવી રહી છે. તો સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક સુધી કાર્યરત રાખવામાં આવ્યો છે. તો અમારી સાથે હાલ સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે. વિભુ, જે પ્રમાણે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, બીજી તરફ વાવાઝોડાના એંધાણ, કયા પ્રકારે અત્યારે તંત્ર એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે? કોમલ, અત્યારે જે લો પ્રેશરની સિસ્ટમ છે તે ગોવા અને કર્ણાટકના દરિયા નજીકમાં આ સિસ્ટમ સક્રિય થઈ છે અને એ સિસ્ટમની જે મુવમેન્ટ છે તે ઉત્તર તરફની હશે. એટલે કે લો પ્રેશર અને ત્યારબાદ વેલમાર્ક લો પ્રેશર અને ડિપ્રેશન સુધી જવાની હવામાન વિભાગનું અનુમાન છે. અને ગુજરાતથી પણ નજીક હોવાના કારણે ગુજરાતના જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે કે જ્યાં ભારે પવન અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ જે 23 થી 25 છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે, એટલે કે પવનની ગતિ પણ તેજ થશે, એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને તેના કારણે તંત્ર છે તે પણ સતર્ક થયું છે, સજ્જ બની ગયું છે. કારણ કે જ્યારે પણ સિસ્ટમ અરબી સમુદ્રમાં બનતી હોય છે તેની ઇફેક્ટ છે તે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં થતી હોય છે. ત્યારે મુખ્યમંત્રીએ પણ જે તમામ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાંના વહીવટી તંત્રને પણ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવા અને 24 કલાક કાર્યરત રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. અને એ કંટ્રોલ રૂમ છે સીધો જ ગાંધીનગરના જે ઇમરજન્સી ઓપરેશન કંટ્રોલ રૂમ છે ત્યાં સંપર્કમાં રહેશે. કારણ કે જ્યારે પણ ભારે પવન આવતો હોય છે ત્યારે વૃક્ષો ધરાશાયી થઈ જતા હોય છે, વીજ પોલો ધરાશાયી થઈ જતા હોય છે. તેવા સંજોગોમાં લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર સજાગ બનતું હોય છે. જો કે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ દ્વારા સતત આ જે સિસ્ટમ બની છે તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે કે લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ વાવાઝોડું બને છે કે નહીં. કારણ કે જો ભેજનું પ્રમાણ અનુકૂળ રહે તો વાવાઝોડું બનતું હોય છે. એટલે કે અત્યારે તંત્ર છે તે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે.